સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સમતા સુભાનપુરા વિસ્તારમાં આવેલ આપણું કાર્યાલયથી વોર્ડ નંબર 9 યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશભાઈ આયરે અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે દ્વારા વોર્ડ નંબર 9 વિસ્તારના લોકો માટે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરાયું। વડોદરા શહેરના સમતા સુભાનપુરા વિસ્તારમાં આપણું કાર્યાલય અને શ્રીરંગ રાજેશભાઈ આયરે અને રાજેશભાઈ આયરેના સહયોગથી વોર્ડ નંબર 9ના વિસ્તારમાં લોકો માટે પવિત્ર દર્શન યાત્રા બસો ઉપાડી આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર રંગ રાજેશભાઈ આયરે તથા વોર્ડ નંબર 9 પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ અને કાર્યકર્તાઓની હાજરીમાં પવિત્ર દર્શનમય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને દર રવિવારે પવિત્ર દર્શન યાત્રા આયોજન કરવામાં આ પવિત્ર દર્શન યાત્રામાં સારંગપુર અને કોટ ગણેશ તથા ગણપતપુરા, ધર્મજ તથા જલારામ મંદિર જેવા અનેક સ્થળે પવિત્ર દર્શન યાત્રા કરાવી પરત વડોદરામાં આપણું કાર્યાલય, જેમાં પહેલા પવિત્ર દર્શન યાત્રાની 6 બસોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં તમામે હાજરી આપી હતી। આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવતા જે તમામ નગરજનો છે, વર્ષોથી જે લોકોએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે, તમામ લોકો પર આજના દિવસે પવિત્ર દર્શન યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે। સૌપ્રથમ અમારા જે વિસ્તાર છે, ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદરથી આ પ્રવાસની શરૂઆત કરી છે, ત્યારે આ યાત્રાની શરૂઆત કરી છે। તો જે પણ લોકો અમારી સાથે જોડાયા છે, તમામ અમૃતનગર, વ્રતભૂમિ, વૈકુંઠ અને જગન્નાથ સોસાયટી આમ કરીને તમામ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજી સાથે કોટ ગણેશ એટલે ગણપતિ બાપાના મંદિરે અને ધર્મજ જલારામ બાપાના મંદિરે આમ યાત્રાની રૂપરેખા રાખવામાં આવી છે। આ તમામ તીર્થ સ્થાને તેમને દર્શન કરાવવામાં આવશે, ત્યારબાદ તેમને વડોદરા જેવી રીતે લાવ્યા છે તેવી રીતે તેમને પરત ફરાવવાના છે। તમામ તે લોકોની લાવવાથી લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાથે જે પણ લોકો હજુ રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો પોતાની સોસાયટીના પ્રમુખ અથવા મંડળના, તમારા ગણેશ મંડળ કે ભજન મંડળના જે પ્રમુખ હોય તેમના માધ્યમથી તમે એક લિસ્ટ બનાવો। એક લિસ્ટ બનાવીને તમે અમને સૂચિત કરો કે અમારા ત્યાં આટલી સંખ્યા થયેલી છે, તો એ સંખ્યાના માધ્યમથી અમે આપના સુધી પહોંચીશું। અમારા જે પણ રવિવારની અંદર વ્યવસ્થા થતી હશે એ રવિવારના પ્રમાણે આપને અમે કોન્ટેક્ટ કરવાના પ્રયત્ન કરીશું। જે પણ રવિવાર પ્રમાણે જો વ્યવસ્થા થઈ જશે તો ચોક્કસથી ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવેલા તમામ લોકોને અમારે તેમને તીર્થ સ્થાને દર્શન કરાવવાના છે અને એ જ એટલે કે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર આપને પણ અમને લાભાર્થી બનાવવાના છે। તો તે જ ઉદ્દેશથી આ પવિત્ર દર્શન યાત્રાની શરૂઆત કરી છે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે અને માતાશ્રી પૂર્ણિમાબેન આયરે ને સાથે હું શ્રીરંગ આયરે આ તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે જે પણ લોકો લાભ લેવાના બાકી હોય જલ્દીથી જલ્દી આવીને આપણું કાર્યાલય પર તમે સંપર્ક કરી શકો છો। ઓફિસમાં તમને અજીતભાઈ તેમજ હરીશભાઈ અને લાલાભાઈ આ તમને એ લોકો ઓફિસની અંદર મળશે। તમે તેમનો સંપર્ક કરીને તમે પોતાના સોસાયટીનું લિસ્ટ જમા કરાવો અને ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદરની આ થતી પવિત્ર દર્શન યાત્રાની અંદર આપ સૌ સહભાગી બનો। ભારત માતા કી જય, વંદે માતરમ, જય સાઈનાથ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।